હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે ડિપ્લોમા સેમિસ્ટર 5 ના જે વિદ્યાર્થી મિત્રો જે અત્યારે એક્ઝામ આપી રહ્યા છે, એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહ્યા છે, હવે જે સેમિસ્ટર 6 ની અંદર જવાના છે, એમના માટે એક ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે 2024 થી જે ડિપ્લોમામાંથી ડિગ્રીની અંદર જે એડમિશન થશે, એક એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ આવશે. ઓગસ્ટ મહિનાની 23 તારીખે આ જીઆર અપડેટ થયો હતો. એના પછી એના સિલેબસ આવવાનો હતો. તો ઘણા સમય પછી સિલેબસ આઉટ થઈ ગયો છે, એટલે સિલેબસ તમારો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે ટોટલી સિલેબસ, એક્ઝામ પેટર્ન કેવી રીતે હશે, કેવી રીતની તૈયારી કરવાની છે અને કેવી રીતનું આપણે એની મેનેજ કરી શકીએ છીએ, શું શું એના નિયમો છે, એ દરેક વસ્તુ ઇન ડિટેલ જોવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે ગ્રુપ ચલાવી રહ્યા છે, ડિપ્લોમા સેમિસ્ટર 5 નું ગ્રુપ અત્યારે અવેલેબલ છે. એ જ ગ્રુપની અંદર આપણે આ DDCT નું આપણે અપડેટ કરતા રહીશું. તો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી દરેક માહિતી જે આવશે તમને ફટાફટ મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ જે એક્ઝામ પેટર્ન જે બની છે, એક્ઝામની વાત કરીએ કે કઈ રીતની એક્ઝામ હશે, પેપર કેવા હશે. ઘણા બધા તર્ક વિતર્ક થયા હતા, પણ આજે ફાઇનલ સિલેબસ આવી ગયો છે, એટલે આપણે દરેક સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. તો એન્ડ સુધી જોડાતા રહેશો. ઓકે, હવે વાત કરીએ, પહેલો જે જીઆર આવ્યો હતો, ગુજરાત સરકારે 23 તારીખની આસપાસ તમારો એક જીઆર સર્ક્યુલેટ કર્યો હતો 23/8/2000 ના દિવસે, કે ભાઈ શિક્ષણ વિભાગે એનો ઠરાવ કર્યો હતો કે ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગની અંદર ત્રીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરવા માટે ડિપ્લોમામાંથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા બનાવવાની રહેશે. ઓકે, એ જીઆરના આધારે એનો આખો જીઆર તૈયાર થયો હતો. એના આધારે એને સિલેબસ તૈયાર કરવાનો હતો. એની કમિટી સમિતિ હતી, એ કમિટી સમિતિ આખું એક બનાવવાની હતી. પરીક્ષાની પદ્ધતિ હતી કે ભાઈ પરીક્ષા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સમિતિ સાથે બનાવવાની રહેશે. એ પરીક્ષા જે જાહેરાત કરવાની પરિણામ એનું બનશે. એની ફીસ જે હતી 250 રૂપિયા ફી હતી. ઓકે, પછી રાજ્યના વિવિધ ઓફલાઈન સેન્ટર પેપર બેઝ ટેસ્ટ, એટલે કે ઓનલાઈન ટેસ્ટ નહીં હોય પણ તમારો MCQ ટેસ્ટ હશે. ઓકે, એનું પરીક્ષાનું માળખું એ પ્રમાણે નહોતું. આ ટાઈપનું માળખું એમને બેઝિક આપ્યું હતું. ભાઈ એન્જિનિયરિંગ વાળા છે એ લોકો 2 પેપર આવશે, એક પેપરમાં 50 ક્વેશ્ચન હશે, એના 100 માર્ક્સ હશે, એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હશે. ઓકે, એ જ રીતે અહીંયા પણ 200 માર્ક્સનું પેપર, 2 કલાકનો ટાઈમિંગ હશે. ઓકે, એ જ રીતે ફાર્મસીના વિદ્યાર્થી મિત્રોને પણ આપ્યું હતું. પછી માઇનસ પદ્ધતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે માઇનસ પદ્ધતિ લેવામાં આવશે. પછી કઈ રીતના એના મેરિટ બનશે, એ દરેક વસ્તુ એની અંદર મૂકવામાં આવેલી હતી. ઓકે, તો એના આધારે આજે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર જે પ્રોસેસ કરતી આપણી જે કમિટી છે ACPDC, એને આખું તૈયાર કરીને એક માળખું તૈયાર કર્યું છે કે એને જાહેરાત પાડી દીધી છે ACPDC દ્વારા કે ભાઈ હવે જે ડિપ્લોમાથી કમિશનર ઓફ ટેકનોલોજી એજ્યુકેશન દ્વારા જે એડમિશન કમિટી છે ACPC, જે ડિપ્લોમાથી ડિગ્રીની અંદર જે આપણને એડમિશન આપે છે, એ એડમિશન આખી એક નોટિફિકેશન બહાર પાડી દીધી છે કે 2024-25 થી ડિપ્લોમાથી ડિગ્રી અભ્યાસક્રમ કરવાના બીજા એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં ડિપ્લોમામાંથી ડિગ્રી કોમન ટેસ્ટ પરીક્ષાના આધારે મેરિટ બનાવવાની પ્રક્રિયાની ફાળવણીની જોગવાઈ આપી છે. તો હવે તમારી જે ઠરાવ હતો, એ ઠરાવના થકી 23/8/2023 ના આધારે DDCT ના પરીક્ષાના આધારે જ તમારી પરીક્ષા લેવામાં આવશે. ઓકે, હવે એ પરીક્ષાના આધારે વાત કરીએ તો રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે, એ તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલી તો ભાઈ પ્રક્રિયા ક્યારે સ્ટાર્ટ થશે, તો તમારી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે કાર્યવાહી 2024 ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે. ઓકે, હવે બીજું, પરીક્ષાનું માળખું નીચે મુજબનું તૈયાર કરેલું છે. કઈ રીતનું માળખું છે વાત કરી લઈએ. તો પરીક્ષાનું જે માળખું છે એ સાચા જવાબ માટે 2 ગુણ હશે, એટલે સાચા જવાબના 2 ગુણ હશે. ખોટો અથવા એકથી વધારે પ્રયાસ કરેલા માર્ક્સ હશે, એના 0.5 માર્ક્સ વધારે કપાતા હશે. અને જો પ્રશ્ન માટે 0 માર્ક્સ ગણવામાં આવશે, અને જો પ્રયાસ ન કરેલો હોય, કોઈ પણ ટાઈપનો તમે ટીક નથી કર્યો, તો એના 0 માર્ક્સ એટલે માઇનસ માર્ક્સ જશે નહીં. ઓકે, હવે એની જે સિલેબસ અને ક્વેશ્ચન બેંક છે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. તો એના મેં બતાવ્યા પ્રમાણે આ સિલેબસ છે. B01 બેઝિક ઓફ સાયન્સ એન્જિનિયરિંગ, અને બીજું એપ્ટિટ્યુડ ટેસ્ટ મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ હતું. તો એની અંદર તમને આ એન્જિનિયરિંગ ટેકનોલોજીની અંદર વાત કરવામાં આવે છે. ઓકે, હવે એના આધારે કોણ લાયક હશે, તો એ બતાવેલા છે કે કોણ કોણ વિદ્યાર્થી મિત્રો આની અંદર એડમિશન લઈ શકે છે, એટલે કે આ પરીક્ષા કોણ આપી શકે છે. તો અત્યારે જે પ્રવેશ પ્રક્રિયા ચાલી છે એના આધારે થઈ શકે છે. ઓકે, હવે
ખાસ વસ્તુ એ છે કે ભાઈ સિલેબસ આવ્યો છે તો શું છે સિલેબસ અને કેવી રીતની પેટર્ન પરીક્ષા. તો પહેલા આપણે એકવાર સિલેબસ ઉપર ધ્યાન રાખી દઈએ, સિલેબસ સમજી લઈએ તો વધારે આઈડિયા આવી જશે. તો સિલેબસની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સિલેબસની અંદર તમને પહેલું બે પેપર હશે તમારા, એક તો હશે DEDC એટલે કે તમારું જે બેઝિક એન્જિનિયરિંગ કહી શકાય છે. હવે બે પેપર અહીંયા તમે ડિપ્લોમામાંથી ડિગ્રીનું કોમન ટેસ્ટની વાત કરીએ તો અહીંયા જે એક્ઝામ સિલેબસ 24-25 માટેનો જે સિલેબસ છે, અત્યારે આ 24-25 માટેનો જે સિલેબસ છે એની અંદર વાત કરીએ, પહેલા સમજી લો કે પહેલું જે પેપર છે એન્જિનિયરિંગ માટે ઓલ બ્રાન્ચની વાત કરીએ, એટલે અહીંયા તો પહેલી ઓલ બ્રાન્ચીસ આવી ગઈ. એટલે પહેલો તો તમારે એક વસ્તુ સમજી લેવાનું છે કે આઈટી, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, કેમિકલ એન્જિનિયરિંગ, ઈસી, દરેક બ્રાન્ચ, કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચ હોય એને આ એક્ઝામ ફરજિયાત આપવી પડશે. જે લોકોને ડિગ્રી કરવી છે, સેલ્ફ ફાઇનાન્સમાં કરવી હોય, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કરવી હોય, ગવર્મેન્ટમાં કરવી હોય, દરેકને એક્ઝામ આપવાની છે, કમ્પલસરી આપવાની છે. એક્ઝામ પછી તમે પ્રાઇવેટ ભલે અત્યારે જીટીયુમાં નથી, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં છો તો પણ તમારે એક્ઝામ આપવાની છે. ઓકે, હવે પહેલું છે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ની વાત કરીએ તો એના જે માર્ક્સ આપવામાં આવ્યા છે એ 50 માર્ક્સ 50 ક્વેશ્ચન હશે, એના કુલ 100 માર્ક્સ હશે, એટલે એક ક્વેશ્ચન 2 માર્ક્સ નો થઈ જશે. પછી મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ ની વાત કરવામાં આવે તો એના પણ 50 ક્વેશ્ચન હશે, એના 100 માર્ક્સ હશે, એટલે કુલ ટોટલ 200 માર્ક્સ હશે. અને 100 ક્વેશ્ચન હશે એટલે 100 ક્વેશ્ચન આ ક્વેશ્ચન છે અને એના 2 માર્ક્સ એટલે કુલ 200 માર્ક્સ થઈ જશે. એની અંદર તમને અહીંયા ટાઈમિંગ મળે છે 150 મિનિટનો ટાઈમિંગ આપવામાં આવ્યો છે. કેટલો? 150 મિનિટનો ટાઈમિંગ આપવામાં આવશે. ઓકે, એટલે તમે 2 અવર્સ એટલે 2 અવર્સ ની સમથિંગ તમારો ટાઈમિંગ છે, 2 કલાક અને 30 મિનિટનો ટાઈમિંગ હશે. ઓકે, હવે વાત કરીએ કે આ જે ટોપિક છે એ ટોપિકની અંદર કયા કયા એમને લીધા છે તો ભાઈ પેપર 1 જે BE01 છે એ BE01 નું પેપર આ રહ્યું બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ની અંદર. તેની અંદર કેમેસ્ટ્રી લીધું છે, જે 25 ક્વેશ્ચન કેમેસ્ટ્રીના હશે એના 50 માર્ક્સ હશે, અને ફિઝિક્સના 25 ક્વેશ્ચન હશે એટલે બીજા 50 માર્ક્સ એના હશે. હવે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, તો કેમેસ્ટ્રી તો ઘણી બ્રાન્ચોની અંદર કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવતો જ નથી, તો ફિઝિક્સ તો મોસ્ટલી બધી બ્રાન્ચની અંદર આવી જાય છે, પણ કેમેસ્ટ્રી તો ઘણી બધી બ્રાન્ચની અંદર નથી આવતું. તો સર અમારે આપવાનો, હા આપવી પડશે. કેમેસ્ટ્રી તમારે નથી આવ્યો તો કેમેસ્ટ્રી તમારે આપવો પડશે. ઓકે, એની તૈયારી તમારે કરવી પડશે. હવે હું તમને જણાવી દઉં કે આપણે આના માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડની અંદર આપણે ટ્યુશન સ્ટાર્ટ કરી રહ્યા છે. આનો કોર્સ આખો છે. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા હિંમતનગરની અંદર છે એ વિદ્યાર્થી મિત્રોને આપણે ઓફલાઈન આપણું જે સેન્ટર છે એના ઉપર ઓફલાઈન ચાલુ થશે. જે વિદ્યાર્થી મિત્રો બીજી કોલેજમાં છે એ વિદ્યાર્થી મિત્રોનું જ્યારથી સિલેબસ થયો છે ત્યારથી ફોન આવવાના અને મેસેજ આવવાના ચાલુ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો હું શ્યોરિટી આપું છું કે આપણો આનો સિલેબસ છે, આખો જે આનો કોર્સ છે એ કોર્સ ઓનલાઈન મુકાઈ જશે. એમાં લાઈવ લેક્ચર હશે ભાઈ, એકલા પીડીએફઓ નહીં આવે, એની અંદર લાઈવ લેક્ચર હશે. હું લાઈવ લેક્ચર પર ડે લઈશ, એનો આખું હું તમને વિડીયો બનાવીને મોકલી આપીશ. ઓકે, તો આપણે જાન્યુઆરીના ફર્સ્ટ વીકની અંદર આનું સ્ટાર્ટ કરી દેવાના છે, કારણ કે તમારી એક્ઝામ જે છે માર્ચ મહિનાની અંદર છે. હવે ક્યારે એક્ઝામ છે એ પણ આમાં ઉલ્લેખ બતાવેલો છે, હું તમને બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તો તમારા જેવા અત્યારે એક્સટર્નલ વાઇવા ફિનિશ થયા તરત જ આપણે આના માટે લાગુ પડી જવાનું, કારણ કે હવે છઠ્ઠા સેમિસ્ટરમાં તમારે પાસ જ થવાનું છે. માર્ક્સ જે છે આના આધારે લાવશો એટલે ડિગ્રીમાં એડમિશન મળશે તમને. ઓકે, ક્લિયર? તો આપણે આની તૈયારી સ્ટાર્ટ કરી જ દેવાની છે. ચલો પછી નેક્સ્ટ વાળીએ પેપર 2. તો પેપર 2 છે એની અંદર મેથેમેટિક્સ 25 ક્વેશ્ચન હશે, એના 50 માર્ક્સ હશે, અને સોફ્ટ સ્કિલ એના પણ 25 ક્વેશ્ચન એના 50 માર્ક્સ હશે. એટલે ટોટલ તમારું 200 માર્ક્સનું પેપર આ રીતનું વેટેજ થાય છે. હવે કેમેસ્ટ્રી કહી દીધું તો કેટલું, ફિઝિક્સ કીધું તો ફિઝિક્સમાં કયા કયા ટોપિક, મેથ્સ કીધું તો મેથ્સ કયા કયા ટોપિક, સોફ્ટ સ્કિલ કીધું તો સોફ્ટ સ્કિલ ની અંદર કયા કયા ટોપિક, એ ટોપિકની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું જે પેપર છે BE01 ફિઝિક્સ ની અંદર, તો પહેલું એપ્લાઇડ ફિઝિક્સ અને ફિઝિક્સ આ બંનેની વાત કરીએ તો પહેલો યુનિટ એન્ડ મેઝરમેન્ટ SI યુનિટની પદ્ધતિના આધારે 20 અહીંયા MKS CGS છે, વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે, આ બધી આપણે થિયરિકલ બની ગયા છે, પણ એના MCQ ગોખવાથી ક્યારે નથી આવડતું, સમજવું પડે છે આખું. તો એ MCQ વસ્તુ સમજવાના છે એની અંદર, એની પર ડે આપણે તૈયારી કરાવીશું, એનો ટેસ્ટ આપવો પડશે, દરેક વસ્તુ આપણે કરવાના છે વિદ્યાર્થી મિત્રો, પણ તમારે પણ મહેનત કરવાની છે. ઓકે, ક્લિયર? તો જે વિદ્યાર્થી મિત્રો જોઈન થવા માંગતા હોય એ વિદ્યાર્થી મને કોમેન્ટ કરશે.
ઓકે, અને મને હું જેવું આનો વિડીયો આખો બની આપીશ તમને વિદ્યાર્થી મિત્રો કે ક્યારથી આપણું સિલેબસ સ્ટાર્ટ થયું છે એની નોટિફિકેશન, આ દરેક વસ્તુ હું ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરતો રહીશ. તમારે વોટ્સઅપ ગ્રુપ અંદર નીચે લિંક મૂકેલી છે એની અંદર જોઈન થઈ જવાનું છે. ઓકે, ઓલરેડી તમે સેમિસ્ટર ફાઇનલમાં જોઈન હોવ તો એ જ ગ્રુપની અંદર જોઈન છે, સેમ જ છે. ઓકે, જે વિદ્યાર્થી નથી એ ફટાફટ જોઈન થઈ જશે. ઓકે, પછી છે મિકેનિક્સ છે, કયા કયા છે, લિનિયર છે, વેલોસિટી છે, ન્યૂટન લો છે, સર્ક્યુલર મોશન છે, એન્ગ્યુલર વેલોસિટી છે, વર્ક છે, એનર્જી, કાઇનેટિક એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી, પાવર, એનો 20% એમાંથી પૂછાશે. પછી ઇલેક્ટ્રિક કરંટ છે, પછી ચાર્જ કોને કહેવાય, કુલમ્બ્સ લો કોને કહેવાય, ફિલ્ડ ઇફેક્ટ, ઇલેક્ટ્રોન પોટેન્શિયલ કોને કહેવાય, ફ્લક્સ છે, આ કેપેસિટર છે, પેરેલલ પ્લેટ કેપેસિટર છે, રેઝિસ્ટન્સ છે, સિરીઝ અને પેરેલલ કેપેસિટર રેઝિસ્ટર છે, એના 20% પૂછી શકે છે. હીટ એન્ડ થર્મોમીટર એટલે કે હીટ ટ્રાન્સફર કોને, કેલ્વિન, સેલ્સિયસ, ફેરનહીટ કન્વર્ટર છે. એના પછી હીટ કેપેસિટીના સ્પેસિફિક હીટ એનર્જી, થર્મલ કન્ડક્ટિવિટી છે. એના પછી વેવ મોશન એન્ડ એપ્લિકેશન એન્ડ એનો છે તો એના કયા કયા છે તો જોઈ લો. વેવ્સ છે, નોન મિકેનિકલ વેવની વાત છે, લેઝર છે, અલ્ટ્રાસોનિક તરંગો છે, પછી ફાઇબર ઓપ્ટિક કેબલ્સ ને સ્નો લો છે. ઓકે, રિન્યુએબલ ટાઈમ છે, પછી એ દરેક વસ્તુ એની અંદર મૂકેલી. તો આટલો સિલેબસ છે એ તમારો ટોટલી સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 નું જે ફિઝિક્સ આવે છે આખું કવર થઈ જશે. એટલે આખું સેમિસ્ટર 1 અને 2 નું ફિઝિક્સ તમારે કવર કરવાનું રહેશે. ઓકે, MCQ બેઝ જ છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ. હવે પ્રશ્ન એ છે સર ગુજરાતીમાં હશે કે ઇંગ્લિશમાં, તો બંને લેંગ્વેજની અંદર આપી શકો છો, એમાં કોઈ લેંગ્વેજ હોય જ નહીં, ઉપર ગુજરાતી અને ઇંગ્લિશ બંને આપેલું હશે. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરીએ કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીની એટોમ સ્ટ્રક્ચર છે, કેમિકલ બોન્ડિંગ આખું પૂછી નાખ્યું છે એને. પછી સોલ્યુશન આપેલું છે. ઓકે, પછી ઇઝોલેશન આપેલું છે. એના પછી છે ઇલેક્ટ્રોનિક્સ છે, પછી તમારું મેટલ્સ આપેલા છે, વોટર ટ્રીટમેન્ટનું આખું સિલેબસ મૂકેલો છે 25 માર્ક્સની અંદર. ઓકે, અને લ્યુબ્રિકન્ટ છે. તો આટલો સિલેબસ તમારો. પછી એના પછી ઓર્ગેનિક કેમેસ્ટ્રી 20 માર્ક્સનું આખું છે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઓકે, પોલિમર સાથે. તો આટલો ક્વેશ્ચન તમારો સેમિસ્ટર 1 અને 2 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર આવતું હતું, મિકેનિકલ બ્રાન્ચની અંદર નથી આવતું, કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર નથી આવતું, આઈટી બ્રાન્ચની અંદર કેમેસ્ટ્રી નથી આવતું, સિવિલ બ્રાન્ચની અંદર આવે છે, કેમિકલ બ્રાન્ચની અંદર આવે છે. તો અમુક બ્રાન્ચની અંદર કેમેસ્ટ્રી નથી આવતું, તો કેમેસ્ટ્રી પણ ખાસ કરવું પડશે આપણું, ખાસ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? એના પછી વાત કરીએ મેથ્સની અંદર. તો મેથ્સની અંદર જે સિલેબસ મૂક્યો છે, સિલેબસની અંદર વાત કરી લઈએ તો ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ બંને ભેગું કરીને મૂક્યું છે. 16 વેટેજ આપેલું છે એનું. ટ્રિગ્નોમેટ્રી આખું 12 માર્ક્સનું મૂકેલું છે, એટલે 12% એનું છે. 100 માંથી 12 ક્વેશ્ચન એના પૂછાય તો 50 માંથી 6 ક્વેશ્ચન આના પૂછી શકે. ઓકે, એના પછી છે વેક્ટર છે. વેક્ટરના 8 એટલે 4 ક્વેશ્ચન વેક્ટરના હશે તમારા. એના પછી કોલિનિયર જીઓમેટ્રિક જે છે એના 8 એટલે 4 ક્વેશ્ચન એના મુકાશે. ઓકે, ફંક્શન છે એના 12 એટલે 6 ક્વેશ્ચન એના હશે વિદ્યાર્થી મિત્રો. પછી ડિફરન્શિએશન એટલે મેથ્સ 1 અને મેથ્સ 2 બંને ભેગું છે. જો વિદ્યાર્થી મિત્રો 16 ક્વેશ્ચન પૂછેલા છે, 8 ક્વેશ્ચન. ઇન્ટિગ્રેશન આખું તમારે તૈયાર કરવાનું થશે. આખું ઇન્ટિગ્રેશન. હવે સેમિસ્ટર 1 અને 2 માં તો હજી ઘણા વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 અને 2 માંથી મેથ્સ 1 અને મેથ્સ 2 પાસ કરી રહ્યા છે. પાછું મેથ્સ 1 અને મેથ્સ 2 આવી ગયું ભાઈ. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ લોગેરિધમ જે છે અને સ્ટેટિક્સ છે. ઓકે, તો આટલું તમારો મેથ્સનું સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ લેન્ધી સિલેબસ કહી શકાય, બહુ જ લેન્ધી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થશે સાહેબ કરીશું ભાઈ, જ્યાં સુધી તમારા સારી એવી યુનિવર્સિટીમાં સારી જગ્યાએ એડમિશન લેવું છે, પોસિબલ છે તો કરવું જ પડશે તૈયારી. ઓકે, ચલો એના પછી વાત કરીએ ઇંગ્લિશ. તો ઇંગ્લિશની અંદર જોઈ લો તમે, ઇંગ્લિશની અંદર પણ એટલો જ સિલેબસ મૂકેલો છે કે કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, બેરિયર કોમ્યુનિકેશન છે, ટેકનિકલ રાઇટ છે એટલે કે ઇન્ક્વાયરી રિપ્લાય ઓર્ડર છે, એના લેટર છે, એ બધાના MCQ પૂછી શકે છે. ગ્રામર, તો ગ્રામરની અંદર આટલો આખો પોર્શન આપી દીધો છે. નાઉન્સ, પ્રોનાઉન્સ, ઓબ્જેક્ટ, વર્બ, પછી પ્રોપોઝિશન, કંજક્શન અને કનેક્ટર છે, ટેન્સ છે, સબ્જેક્ટ વર્બ છે, અને એના પછી જે વર્બ કોન્જ્યુગેશન ચૂઝ કરવાનું, એટલે ઉપર એક આખો આપેલો છે ફકરો, અને એમાંથી ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ઓકે, તો આટલો સિલેબસ તમારો ઇંગ્લિશનો છે વિદ્યાર્થી મિત્રો. તો આ દરેક વસ્તુ તમારી સિલેબસ મૂકેલો છે. હવે વાત એ છે કે એક્ઝામ ક્યારે તમારી હશે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે બેક ટુ રિટર્ન પાછા એના GR ઉપર જઈએ કે આપણો જે GR હતો એ GR ની અંદર ઉલ્લેખ કરેલો છે કે પરીક્ષાના લાયક ઉમેદવાર છે, પછી એના પછી પરીક્ષા ક્યારે લેવાની છે એની વાત અહીંયા એક ટોપિકમાં કરેલી છે વિદ્યાર્થી મિત્રો. હું તમને બતાવી દઉં.
એન્ટ્રન્સ ટેસ્ટની અલગથી છે અને એ ઓકે પરીક્ષા હાથ ધરવા માટેનો સમયપત્ર કંઈક માર્ચ મહિનાના રવિવારના રોજ રાખવાનું રહેશે એટલે તમારી પરીક્ષા જે છે એ માર્ચ મહિનાની અંદર ક્યારે માર્ચ મહિનાની અંદર તમારી પરીક્ષા જે છે એ આવી જશે એટલે કે એપ્રોક્સી ત્રીજો કે ચોથો માર્ચ મહિનાની અંદર ત્રીજો અથવા ચોથો સેમિસ્ટર રવિવાર હશે ત્યારે તમારી પરીક્ષા હશે વિદ્યાર્થી મિત્રો એટલે હવે આપણા જોડે બહુ સમય ઓછો છે તૈયારી વધારે કરવાની છે દરેક સબ્જેક્ટની તૈયારી પ્રોપરલી કરવાની છે એના ટેસ્ટ આપવા પડશે તો વિદ્યાર્થી મિત્રો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે કે સર તમે કહી તો દીધું ચલો અમે એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી એન્ટ્રન્સ એક્ઝામ હવે ભરી પણ દઈશું ફોર્મ તો કયા વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને એટીકેટી છે પાંચમા સેમનું હજી તો રિઝલ્ટ નથી આવ્યું તો એ રિઝલ્ટ આવ્યા પછી અમને કઈ રીતનું એન્ટ્રન્સ એક્ઝામ તો સમજી લો કે 2024નું એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે ફેબ્રુઆરીની તારીખમાં ફેબ્રુઆરી મંથની અંદર તમારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે તમે એન્ટ્રન્સ એક્ઝામની પ્રોસેસ ફિનિશ કરી દો છો એના પછી સેમ 5 નું રિઝલ્ટ આવશે તમારું સેમ 5 નું રિઝલ્ટ આવશે હવે જે વિદ્યાર્થી મિત્રો બધું ક્લિયર છે એના તો કોઈ પ્રોબ્લેમ છે નહીં એન્ટ્રન્સ એક્ઝામ તો દરેક DDCET તો દરેક વિદ્યાર્થી આપી શકે છે દરેક વિદ્યાર્થીને આપી શકે છે હવે એનો જે મેરિટ બનશે એ જે તમે 200 માર્ક્સમાંથી તમે જે માર્ક્સ મેળવો છો એનું મેરિટ બનશે શું બનશે મેરિટ એ મેરિટ જ્યારે પણ તમે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એડમિશન લેવા માટે જશો ત્યારે એક નિયમ છે કે તમારું ડિપ્લોમાના દરેક સેમિસ્ટર ક્લિયર હોવા જોઈએ જે વિદ્યાર્થીને દરેક સેમિસ્ટર ક્લિયર હશે એ વિદ્યાર્થી મિત્ર એની અંદર ભાગ લઈ શકશે ઓકે હવે ધારી લો કે આ સાલ જેને વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમામાંથી ડિગ્રી એડમિશન નથી લઈ શકે તે લોકોને આ વખતે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે કોઈ એ વિદ્યાર્થી છે કે જે અત્યારે હાલ સેમિસ્ટર 5 માં છે હવે એને એટીકેટી છે આગળના સેમિસ્ટરમાં 2 કે 3 સબ્જેક્ટમાં એટીકેટી છે તો એને હવે એક્ઝામ આવે છે એક્ઝામ આપશે એટલે સેમિસ્ટર 5 પછી સેમિસ્ટર 1 2 3 અને 4 ની રિમિડિયલ એક્ઝામ આ જાન્યુઆરી મહિનામાં છે એમાં એક્ઝામ આપશે એક્ઝામમાં જો એ પાસ થઈ જાય છે અને સેમિસ્ટર 5 ક્લિયર થઈ જાય છે અને પછી સેમિસ્ટર 6 આવશે એ સેમિસ્ટર 6 નો હજી નક્કી નથી સિલેબસ શું છે એ આપી દીધા પછી એ બધું ક્લિયર હશે તો એ D2D ની અંદર પ્રોસેસ કરશે અને પ્રોસેસ થઈ જશે ત્યારે એનું મેરિટ ગણાશે હવે કોઈ વિદ્યાર્થી મિત્રએ ધારો કે એડમિશન અત્યારે એટીકેટી છે કેવું છે ને એને DECT આપી નથી એન્ટ્રન્સ એક્ઝામ આપી નથી તો એ મેરિટમાં ભાગ જ નહીં લઈ શકે વિદ્યાર્થી મિત્રો એ એડમિશન માટે પ્રોસેસમાં એ ભાગ જ નહીં લઈ શકે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત આપવી પડશે અને દરેકને મહેનત કરવાની છે જે વિષયો બાકી છે વિષયો સોલ્વ કરવાના છે અને તમારે આની એક્ઝામ પણ આપવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ફેબ્રુઆરી મંથની અંદર આની રજીસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થાય પણ આપણી માર્ચ મહિનાનો ગોલ છે એટલે માર્ચ મહિના આપણે અત્યારથી જ તમારી એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે હવે હું ઓફલાઈન અને ઓફલાઈન બંને કે ઓફલાઈન મોડ અને ઓનલાઈન મોડ બંનેની અંદર આપણે તૈયારી કરાવવાના છે જે વિદ્યાર્થી મિત્રો હિંમતનગરની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો આજુબાજુના કોલેજની અંદર હોય હિંમતનગરની સાબરકાંઠાની આજુબાજુ જેટલા કોલેજના વિદ્યાર્થી મિત્રો હોય એ ઓફલાઈન જોડાવા માંગતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકે છે ઓફલાઈન આખું સેન્ટરમાં ઉપર તમારી પર ડે ટેસ્ટ રહેશે અને ઓનલાઈનની અંદર પણ એ સિસ્ટમથી ચાલીશું ઓકે તો બેટર છે વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારી તૈયારી સ્ટાર્ટ કરી દઈશું અને આની જો કોર્સ આવશે તરત જ હું તમને વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન બતાવી દઈશ ઓકે એનો વિડીયોઝ પણ અપલોડ કરી દઈશ અને આ દરેક માહિતી માટે તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન રહેશો હજી કોઈ તમને પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો એ કોમેન્ટ વિદ્યાર્થી મિત્રોનો આન્સર હું આપતો રહીશ સેમિસ્ટર 6 નો હજી કોઈ સિલેબસ આવ્યો નથી આવશે એટલે હું તમને કહી દઈશ વિદ્યાર્થી મિત્રો તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ